નમસ્કાર મિત્રો, ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાત પંચાયત વિભાગ તરફથી ભરતી પરીક્ષા બાબતે ખૂબ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 15/2025-26 અધિક મદદનીશ ઇજનેર સિવિલ સર્વર્ગની જાહેરાત તારીખ 25/3/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેરાત પેરા નંબર 19.3 માં સિલેબસના મુદ્દા નંબર 4 ક્વેશ્ચન એસેસિંગ ધ રિક્વેસ્ટેડ નોલેજ ફોર ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ રિગાર્ડ ઓફ ધ એજ્યુકેશન ક્વોલિફિકેશનનું માધ્યમ અંગ્રેજી નિયત કરવામાં આવેલું હતું। પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ પત્ર ક્રમાંક તારીખ 11/8/2025 પત્રને ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક 15/2025-26 અન્વયે અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3ના ટેકનિકલ વિષયના પ્રશ્નો ગુણ 75ની ભાષા ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમમાં લેવા બાબતે નિર્ણય થયેલ હોય। હવે સદર ટેકનિકલ વિષય પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં લેવામાં આવશે, જેની સર્વે ઉમેદવારોએ નોંધ એટલે કે અગાઉ સિલેબસમાં જોબ અને ટેકનિકલ નોલેજ અંગે 40 ગુણના પ્રશ્નો લેવાતા હતા। હવે તે બદલાઈને સર્વ ટેકનિકલ વિષયના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજીમાં લેવામાં આવશે। એટલે કે હવે ટેકનિકલ વિષયના પ્રશ્નો બંને ભાષામાં મળશે, જેથી ઉમેદવારોને સરળતા રહે। આ અપડેટ ખાસ કરીને અતિરિક્ત સહાય ઇજનેર સિવિલ ભરતી માટે છે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। મળીએ એક નવા વિડીયોમાં।